હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ આપણો પાર્ટ જે છે એ બી છે, બરાબર. તો ઓલરેડી મેં પાર્ટ 1માં તમારે જે ફિઝિક્સ આવે છે, કેમેસ્ટ્રી આવે છે, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ આવે છે, એ બધું મેં ડિસ્કસ કરી લીધું છે. ઓકે, તો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી, તો મેં જે છે લોગારિધમિક કરીને ચેપ્ટર જે છે ત્યાંથી હું શરૂ કરું છું બી પાર્ટ 2. ઓકે, તો આશા કરું છું મિત્રો B1 જે છે તમારું એ તમે વિડીયો મારો જોઈ લીધો હશે. એમાં આપણે ઘણા બધા MCQs પણ ડિસ્કસ કર્યા હતા. તો ચલો મિત્રો, આપણે યુનિટ નંબર 8 લોગારિધમિક કરીને ચાલુ કરીએ. એકદમ આપણે સ્પીડથી ચાલુ કરશું. ઇવન તમને અમુક એક એક્સરસાઇઝ બી હું તમને આપતો જઈશ, જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હશે. આશા કરું છું કે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે. સાથે સાથે તમે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર જરૂર કરજો. ઓકે, તો અત્યાર સુધી પ્રિપેરેશન ના કરી હોય તો મારી જોડે તમે પણ કરવા લાગો. આપણે બંને ભેગા મળીને B2 નામનું આજવાળું જે છે પાર્ટ એ પતાવી દઈશું, ફટાફટ પતાવી દઈશું, બરાબર. ફક્ત તમે જોવા જઈશું ને તો DDCTમાં જેવી રીતે મેં એનાલિસિસ કર્યું, ફક્ત તમને 2 જ ક્વેશ્ચન આપવામાં આવેલા છે, એ બી 4 માર્કના, બરાબર. તો હું એવું માનું છું કે અત્યારે જે છે એટલો બધો સમય આપણી જોડે નથી, હે ને? નથી ને, કેમ કે ઓલમોસ્ટ આજની કેટલી 22 ઓફ માર્ચ તો થઈ ગઈ છે, બરાબર. આજની 22 માર્ચ છે, આજે હું વિડીયો બનાવું છું. તો ઓલમોસ્ટ જોવા જઈએ ને તમારી 7 એપ્રિલે તો એક્ઝામ છે, બરાબર. તો ઓલમોસ્ટ 15 ડેઝનો ગેપ છે. ઓકે, તો હું એવું બધું તમને વિડીયોમાં ડિસ્કસ નહીં કરું કે ભાઈ લોગ શું છે, લોગારિધમિકનો મિનિંગ શું થાય, બરાબર. પણ તમને એક નોર્મલ એવો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે ભાઈ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. ઓકે, તો મિત્રો બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ લોગારિધમનો. ઓકે, તો કોન્સેપ્ટમાં હું અગર એક એક્ઝામ્પલ આપું તમને, y બરાબર a⁴x. આમાં તમને જુઓ, એને આપણે શું કહેવામાં આવે છે? આધાર, બરાબર. અને આ એક્સ જે છે એને આપણે ઘાતાંક, બરાબર. ઘાતાંકને આપણે અગર હું ઇંગ્લિશમાં કન્વર્ટ કરું તો એને કહેવામાં આવે છે એક્સપોનન્ટ, અને આધાર એટલે તો તમને ખબર જ છે બેઝ, બરાબર. તો બેઝિકલી આ જે ફોર્મ છે એને આપણે શું કહેવામાં આવે છે? એક્સપોટેન્શિયલ એક્સપ્રેશન. ઓકે, જેને ગુજરાતીમાં આપણે ઘાતાંકીય અભિવ્યક્તિ કહેવામાં આવે છે. ઓકે, હવે આનું આપણને લઘુગણકીય અભિવ્યક્તિમાં આપણે કન્વર્ટ કરવું હોય, લોગારિધમિક એક્સપ્રેશનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો એની માટે હું લખી દઈશ log a y બરાબર x, કે જ્યાં આગળ આપણને ખબર છે x જે છે એ શું હતો? આપણો હતો ઘાતાંક, અને એ જે છે એ શું હતો? આધાર, જે અહીંયા જતો રહ્યો. અહીંયા સુધી મિત્રો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો આ થઈ ગઈ આપણી એક્સપોટેન્શિયલ એક્સપ્રેશન, અને આ થઈ ગયું આપણું લોગારિધમિક એક્સપ્રેશન. હવે ક્વેશ્ચન હશે, ભાઈ આનું કોઈ એક્ઝામ્પલ આપને યાર, તો કંઈ ખબર પડે, હે ને? આ તો ચાલ બેઝિક હતું, ખબર પડી ગઈ. તો ચલો મિત્રો, આપણે આનું એક્ઝામ્પલ બી જોઈ લઈએ. જુઓ, એક્ઝામ્પલ નંબર 1 જે છે, શું તમે મને કહી શકો કે આ પ્રકારનું જે એક્સપ્રેશન છે એ કયું આવશે? શું એ એક્સપોટેન્શિયલ એક્સપ્રેશન આવશે કે પછી લોગારિધમિક એક્સપ્રેશન? તો ઓબ્વિયસલી આમાં લોગ નથી. ધેટ્સ વાય આપણું આ વાળું જે એક્ઝામ્પલ છે એ કયું ફોર્મ થઈ ગયું? એક્સપોટેન્શિયલ. ઓકે, હવે આમાં લોગ છે, ધેટ્સ વાય આપણું કયું ફોર્મ થશે? આ વાળું એ થશે આપણું લોગારિધમિક એક્સપ્રેશન. ઓકે, અહીંયા એ જે છે આપણું શું છે? એ છે આપણો 2, પછી એક્સ જે છે આપણી ઘાતાંક હતી, બરાબર. અહીંયા ઘાતાંક શું છે? તો કે 3 છે. અને વાય બરાબર શું છે? તો કે આપણો 8 હતો. ગોટ ઇટ? એનું આપણે લોગારિધમિક કન્વર્ઝન શું થયું? લોગ એની જગ્યા ઉપર આવી ગયો. એ જે છે એ શું હતો? 2 હતો, તો મેં અહીંયા 2 લખી દીધો. અગેન 8, વાય શું હતો? 8, તો 8 આપણે લખી દીધો. પછી એક્સ એટલે સિમ્પલ. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. અત્યારે મિત્રો આ ઇમ્પોર્ટન્ટ નથી કે અહીંયા તો તમે સમજી ગયા, બરાબર, કે અહીંયા 8 કઈ રીતે આવ્યા. હવે અત્યારે એ ઇમ્પોર્ટન્ટ નથી કે અહીંયા 1/2 કઈ રીતે આવ્યું. અત્યારે જસ્ટ હું તમને એક્સપ્લેન કરું છું કે તમારે કોન્સેપ્ટ શું છે અને કોન્સેપ્ટ કઈ રીતે ક્લિયર થશે. તો બેઝિકલી આ વાળું જે ફોર્મ જે છે એને આપણે શું કહીશું? તો કે આને લોગારિધમિક એક્સપ્રેશન કહીશું. અને આનો જે આન્સર આવ્યો છે એ આપણો શું, કયો ફોર્મ છે? એ છે એક્સપોટેન્શિયલ એક્સપ્રેશન. ઓકે, ગોટ ઇટ? તો જુઓ મિત્રો, આમાં આપણો એ જે છે, તમે બોલો મને શું થશે? એ તો ઓબ્વિયસલી આમાં એ જે છે શું થશે? અહીંયા જુઓ, એ લોગ એ, બરાબર. તો આધાર છે, એનો મતલબ એવો છે કે આધાર કઈ ગયો? આવી રહ્યો. તો એ બરાબર 81. એક્સ જે છે એ શું થશે? તો જુઓ, એક્સ ઇક્વલ ટુના એ બાજુ છે, તો અહીંયા એક્સ બરાબર શું થશે? 1/2. પછી શું બાકી રહ્યો? વાય બાકી રહ્યો. તો અહીંયા જુઓ, વાય ક્યાં છે? આની જોડે હશે. તો વાય બરાબર અહીંયા શું છે? 9. તો વાય બરાબર 9. આનું એક્સપ્રેશન અહીંયા જુઓ શું છે? 81 1/2 9. કઈ રીતે આવ્યું? તો કે અહીંયા જુઓ, વાય છે. ઓકે, તો વાય આપણો શું હતો? 9 હતો. તો મેં અહીંયા લખી દીધો વાય બરાબરની નિશાની. પછી એ મીન્સ વોટ? આધાર. 81 લખી દીધો મેં અહીંયા. અને 1/2 શું હતું? આપણું ઘાતાંક હતો, એટલે કે એક્સ હતો. અહીંયા સુધી મિત્રો તમને આઈ જસ્ટ હોપ કે ખબર પડી ગઈ હશે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ઓકે,
હવે મિત્રો આપણે 4 પ્રકારના લોલ ભણી લઈએ. લોલ ક્વેશ્ચન હશે ભાઈ તું કેવું ભણાવે છે, આ લોલ એટલે શું? તો મિત્રો આવે જ છે ભણવામાં, એટલે હું તમને કહું છું કે લોલ આપણે ભણી લઈએ. આ તમે 4 લોલ ભણી ગયા ને તો તમને આખું લોગારિધમિક આવડી જશે. તો પહેલાં તો તમને એ ખબર પડી ભાઈ આ લોલ એટલે શું, લોગારિધમિકમાં લોલ એટલે શું. તો આ મિત્રો લોલ જે છે એ બીજું કંઈ જ નથી, લોઝ ઓફ લોગારિધમ છે. સિમ્પલ, એને આપણે કહેવામાં આવે છે લોલ. તો લોઝ ઓફ લોગારિધમ જે છે બેઝિકલી આપણે 1 બાય 1 જોઈશું. અને તમે આટલું કરી લીધું એટલે તમને લોગારિધમમાં જે પૂછાય બધું તમને આવડશે, એની ગેરંટી મારી. ઓકે, તો જોઈ લઈએ આપણે લોઝ. તો મિત્રો આમ 4 પ્રકારના લોલ તમારી સામે હાજર છે. લોગારિધમિક ઓફ પ્રોડક્ટ, લોગારિધમિક ઓફ ક્વોશન, લોગારિધમિક ઓફ પાવર અને લો ઓફ ચેન્જ ઓફ બેઝ. તો એને ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, ઘાતનો નિયમ કે પછી આધાર પરિવર્તનનો નિયમ, એવી રીતે તમે ગુજરાતીમાં તમે એને સમજી શકો છો. 1 બાય 1 જોઈએ. આટલું જો તમે કરી લેશો તો તમને લોગારિધમિક જે છે પાક્કું આવડી જશે, એની ગેરંટી મારી. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ. જુઓ, લોઝ ઓફ લોગારિધમિક. એમાં સૌથી પહેલું છે એ છે લોગારિધમ ઓફ પ્રોડક્ટ, એટલે કે ગુણાકારનો નિયમ તમે કહો કે પછી ગુણાકારનો લઘુગણક કહો, વાત તો એક જ છે. ઓકે, તો સૌથી પહેલા નંબરનું જોઈ લઈએ આપણે એક્સપ્રેશન. ઓકે, તો જુઓ, લોગ એ એક્સ વાય, જ્યારે બી તમને આવું એક્સપ્રેશન આપ્યું હોય તો ત્યારે જો આને ગુણાકાર થઈ ગયો એક્સ ઇન્ટુ વાય, બરાબર, ગુણાકારનો લઘુગુણક છે સર છે. ઓકે, તો જ્યારે બી તમને લોગ એ એક્સ ઇન્ટુ વાય હોય ને ત્યારે શું કરવાનું, લોગ એ એક્સ વત્તા લોગ એ વાય. સિમ્પલ, ઇટ્સ કોલ્ડ એઝ અ ગુણાકારનો લઘુગુણક. ઓકે, હવે ક્વેશ્ચન હશે ભાઈ એકાદ 2 એક્ઝામ્પલનો આપને તો કંઈ ખબર પડે, આમાં તો નહીં ખબર પડી. તો ચલો એક્ઝામ્પલમાં તમે ડેફિનેટલી તમને બધું માઇન્ડ ક્લિયર થઈ જશે. તો જુઓ એક્ઝામ્પલ જોઈ લઈએ. લોગ 10 એટલે કે લોગ 10 91 એટલે કે 91, બરાબર. તો તમારે આને આવા ફોર્મમાં લખવાનું છે. તો તમે શું કરશો કે જેમ મેં લખ્યું ભાઈ લોગ, હવે એ જે છે અહીંયા શું છે 10 છે. ઓકે, મેં 10 લખ્યું. એક્સ શું છે અહીંયા 91 છે. તો મિત્રો મારે હવે આને 2 પાર્ટમાં ડિવાઈડ કરવું પડશે. તો હવે 91 એટલે શું થાય, બેઝિકલી 13 સીતા 91 થાય છે, બરાબર. તો 13 ગુણ્યા 7, 2 ભાગ પાડ્યા મેં. ઓકે, વાપસ હું લખું છું લોગ 10 13 વત્તા લોગ એ શું હતું આપણું 10 હતું અગેન, અને પછી બીજું શું છે 7. તો ખબર પડી ગઈ મિત્રો, એકદમ ઇઝી. તો મિત્રો હવે હું તમને એક હોમવર્ક આપું છું. હોમવર્કથી તમારે એવું છે લોગ 3 6, આ તમારું હોમવર્ક. એનું તમારે આનું એક્સપ્રેશન લખવાનું છે. કોનું, તો કે ગુણાકારનો લઘુગુણકવાળું. ઓકે, ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબરનો જોઈ લઈએ. એ છે લોગારિધમ ઓફ ક્વોશન્ટ, કે જેને આપણે કહેવામાં આવે છે ભાગાકારનો લઘુગણક. તો એક્સપ્રેશન તમારી સમક્ષ કંઈક આ પ્રકારે છે. જ્યારે બી આવું આપ્યું હશે ને લોગ એ એક્સ બાય વાય, તો તમારે સમજી જવાનું ભાઈ આ પ્રકારનું એક્સપ્રેશન જે છે એ ભાગાકારનો લઘુગુણક માટેનું છે. ઓકે, જ્યાં આગળ તમે અહીંયા જોશો તો અહીંયા શું હતું, લોગ એ એક્સ ઇન્ટુ વાય હતું. ઓકે, તો આમ ગુણાકારનો લઘુગુણક તમને સમજણ પડી જાય, બરાબર. અને આવું ભાગાકારનો હોય તો એક્સ બાય વાય, સિમ્પલ, બરાબર. આમાં શું હતું, ગુણાકારમાં સરવાળો હતો, જ્યારે આમાં ભાગાકારમાં માઇનસ આવશે. તો આનો એક એક્ઝામ્પલ ગણી લઈએ આપણે. તો તમારી સમક્ષ એક્ઝામ્પલ કંઈક આ પ્રકારે છે. શું છે, લોગ 10 7/5. ઓકે, તો આનું અગર મારે ભાગાકારનો લઘુગુણક એટલે કે આ પ્રકારના ફોર્મમાં લખવું હોય તો શું કરીશ, તો સૌથી પહેલાં હું લખીશ લોગ, પછી એ તરીકે શું છે 10 લખી દીધી. હવે અહીંયા એક્સ ઉપરવાળો જે છે હંમેશા એક્સ હશે ને નીચેવાળો વાય હશે, બરાબર. તો આપણો આધાર જે છે એ શું છે 7 છે, ધેટ્સ વાય મેં અહીંયા લખી દીધું 7 અને માઇનસની નિશાની. પછી અગેન લોગ એ શું હતું 10 હતો અને વાય બેઝ એટલે કે ઘાત. તો ખબર પડી ગઈ મિત્રો, બસ ધીસ ઇઝ ભાગાકારનો લઘુગુણક. એક તમને હું હોમવર્ક આપું છું, લોગ 3 1/8 કરી લેશો ને મિત્રો, હે ને. તો મિત્રો ત્રીજા નંબરનું જોઈ લઈએ છે લોગારિધમિક ઓફ પાવર, એટલે કે જેને આપણે ગુજરાતીમાં ઘાતનો લઘુગણક કહેવામાં આવે છે. હવે નામ ઉપરથી જ ખબર પડે છે પાવર, મતલબ આ વસ્તુ જે છે આ લોગ જે છે બહુ જ પાવર બતાવે છે પોતાનો. એટલે આનું નામ જ આપી દીધું, લે ભાઈ તું પાવર બતાવે છે એટલે તારું નામ જ પાવર આપણે પાડી દઈએ, બરાબર. તો બેઝિકલી જે છે આ પોતાની પાવર જે છે બહુ બતાવે છે, એટલે આને આપણે લોગારિધમ ઓફ પાવર એટલે કે ઘાતનો લઘુગણક કહીએ છીએ. તો એનું એક્સપ્રેશન આપણે જોઈ લઈએ. એક્સપ્રેશન કંઈક આ પ્રકારે છે કે લોગ એ એક્સ રેસ ટુ એન બરાબર એન ઇન્ટુ લોગ એ એક્સ. કશું જ નથી કર્યું મિત્રો, લોગ એ એક્સ જે છે બરાબર એના રેસ ટુ એન છે, એટલે કે ઘાત એન છે. આ એનને મેં અહીંયા આગળ ટ્રાન્સફર કરી લીધી, બરાબર.
અને પછી log ax તો જે છે એમ જ છે, બરાબર. હવે એક ક્વેશ્ચન હશે કે ભાઈ એકાદ એક્ઝામ્પલ બતાવીને તો કંઈ ખબર પડે ડિટેલમાં. તો જુઓ, તો લ્યો તમારી સામે એક્ઝામ્પલ પણ હાજર છે. લખ્યું છે log 10 3^2, બરાબર. એટલે કે 3ની પાવર 2 છે, અને 2 વખત પાવર બતાવીને હે ને, તો એટલે આપણે એને લોગારિધમિક ઓફ પાવર કહેવામાં આવે છે. તો બેઝિકલી મેં શું કીધું તમને કે આ જે ઉપરવાળો જે ઘાત જે છે એને આપણે આગળ મૂકી દેવાની, પછી 2 જે છે બરાબર એને મેં આગળ મોકલી દીધી, અને પછી જેવું એક્સપ્રેશન છે એવું હું લખી જ દઉં છું, log 10 3. ઇઝી, આવડી ગઈ જશે મિત્રો. તો ચલો હું તમને એક હોમવર્ક આપું છું. તમારી સામે હોમવર્કમાં કંઈક આવું છે ભાઈ, log x² આવડશે ને મિત્રો, હે ને? બહુ જ ઇઝી છે, આવડવું જ જોઈએ. ઓકે, તો મિત્રો એક વસ્તુ હજી એક આમાં ફોકસ કરજો કે અગર બીજું એક્ઝામ્પલ હું તમને કહું તો આમાં આવું પણ પૂછાઈ શકાય છે. સપોઝ કરો મેં અહીંયા log 10 લખી છે, અને પછી ચલો આનું જ એક્ઝામ્પલ લઈ લઈએ, log 10 9. ઓનલી આવું જ પૂછ્યું છે. તો આવા કેસમાં તમારું શું થશે log 10, અહીંયા 9 છે એનો મતલબ એવો નહીં કે ભાઈ 9 હું આગળ લઈ લઉં, એવું નથી. 9 જે છે કોનો વર્ગ છે, તો કે 3નો સ્ક્વેર છે, બરાબર. તો મિત્રો આવા કેસમાં આવું થશે, 2 આગળ આવી ગઈ, પછી log 10 3. ગોટ ઇટ? તો આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, દેટ્સ વાય મેં કવર કર્યો છે. ત્યાર પછી આપણે ચોથો લોલ જોઈ લઈએ, એ છે લો ઓફ ચેન્જ ઓફ પેજ, એટલે કે આધાર પરિવર્તનનો નિયમ. તો એનું હવે એક્સપ્રેશન જોઈ લઈએ. તો જુઓ મિત્રો, જ્યારે બી log y ઇન્ટુ x આપ્યું હશે તો શું થશે, log ax, xની વેલ્યુ ઉપર હશે ને નીચે yની વેલ્યુ હશે. ઓકે, હવે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જુઓ એક્ઝામ્પલ જોઈ લઈએ, log 4 3. ગોટ ઇટ? તો શું કર્યું મેં, અહીંયા ઉપર x છે બરાબર, તો log xમાં કયું આવશે 3, અને પછી અહીંયા નીચે y. ઓકે, તો દેટ્સ વાય અહીંયા y જશે શું છે, તો આ વાળો 4 છે, મેં 4 લખી દીધું, તો આ આપણો આન્સર આવી ગયો. ચલો હું તમને એક હોમવર્ક તરીકે આપી દઉં છું. તો મિત્રો હવે હું તમને એક હોમવર્ક આપું છું, log 360. આને તમારે આધાર પરિવર્તનના નિયમ તરીકે તમારે લખવાનું છે. તો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ બી સોલ્વ કરીએ. તો સૌથી પહેલું એક્ઝામ્પલ તમારી સમક્ષ કંઈક આ પ્રકારે છે, લખ્યું છે log 2x = 5. ધેન તમારે x જે છે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો બેઝિકલી આ વાળું આપણું ફોર્મ્યુલા હતો. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા લોગના જગ્યા ઉપર છે. ઓકે, એની જગ્યા ઉપર શું છે 2 છે, વાયની જગ્યા ઉપર શું છે x છે, અને 5 જે છે એ કોના જગ્યા ઉપર છે, એક્સના જગ્યા ઉપર છે. તો આ લોગારિધમનું અગર મારે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય, એટલે કે એક્સપોટેન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય, તો શું થતું હતું, y = ax. ઓકે, તો બસ તમારે આને આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણને શું આપ્યું છે, આપણને આપ્યું છે log 2x = 5. તો આનું અગર આ ફોર્મમાં હોય તો શું કરવાનું, yના બદલામાં શું છે, x છે, બરાબર. એ શું છે, તો કે 2 છે, અને x જે છે અહીંયા x જે છે શું છે, તો કે 5 છે, તો 2ની 5 ઘાત. તો મિત્રો અગર હું 2ની 5 ઘાત કરું, એનો મતલબ એવો 2 × 2 × 2 × 2 × 2, 5 થઈ ગયા, 1 2 3 4 5. તો શું થશે, મારો આન્સર થશે 32. તો આવી રીતે મારો x જે છે એ શું થઈ ગયો, 32. આ એક બીજું એક્ઝામ્પલ તમારી સમક્ષ છે, લખ્યું છે log 2 1/8. ઓકે, હવે આ એક્ઝામ્પલ ઉપરથી તમને એક વસ્તુ તો ક્લિયર થવી જોઈએ કે આ લોઝ ઓફ લોગારિધમમાંથી કયા નંબરનું છે, તો લોગ ઓફ કોટેશન્સ, જે મેં તમને કીધું એ વાળું, બરાબર, ભાગાકારનો નિયમ ઉપરથી છે. તો મિત્રો આપણને આમાં કિંમત શોધવાની બેઝિકલી કીધેલી છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, તો તમને આપેલું છે log 2 1/8. ગોટ ઇટ? તો મિત્રો આ 1/8 છે એનો મતલબ એવો થયો, શું થયો, તો કે log 2 2 ઘન. તો હવે આને મારે નોર્મલ ફોર્મમાં લખવું હોય, એટલે કે log 2 2 - 3 આવી રીતે લખી શકો મિત્રો. ઓકે, તો મિત્રો આ વાળું પદ તમે જુઓ, આ એક લોગારિધમિક ઓફ પાવર વાળું થઈ ગયું છે. તો હવે હું આને શું કરીશ, આ -3 જે છે એને હું આગળ લઈ દઈશ. એનો મતલબ એવો -3 log 2 2. ત્યાર પછી જુઓ, ક્યારે બી મિત્રો તમને log 1 1 કે પછી log 2 2 કે પછી વોટેવર, બરાબર, ક્યારે બી આવો ફોર્મમાં હશે તો ત્યારે એનો મતલબ એવો છે કે તમારો એ 1 થઈ જશે. ઓકે, તો દેટ્સ વાય અહીંયા આપણો આન્સર જે છે -3 × 1 શું થશે, -3. તો આ આપણો આન્સર આવી ગયો છે. ત્યાર પછી આપણે હવે ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. લખ્યું છે 4 log 3 × log x / log 9.
ઇઝ ઇક્વલ ટુ log 27 છે, બરાબર. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એક્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો આવા કેસમાં હું શું કરીશ, તો જુઓ 4 log 3 ઇન્ટુ log x. હવે આ અંદર log 9 છે. ઓકે, તો મિત્રો હું આવી રીતે લખી શકું log 3નો સ્ક્વેર, ઓબ્વિયસલી લખી શકાય, બરાબર. અને આ log 27 જે છે એ તો જેમ હતા એમ જ હશે, બરાબર. હવે મિત્રો આ બેને હું આગળ લાવું છું, જે મેં તમને નિયમો બધા કીધા હતા, બરાબર. તો એમાંથી આપણો ઘાત પરિવર્તનનો નિયમ છે. તો તમે આ નિયમ જોઈ શકો છો, શું છે? લોગારિધમ ઓફ પાવર. ઓકે, તો એમાં આપણે એપ્લાય કરીશું. જેમ મેં તમને કીધું હતું કે આમ જે ઉપર ઘાત હોય એ આગળ આવી જાય છે, બરાબર. દેટ્સ વાય અહીંયા શું હતું? n log ax હતું. તો અહીંયા એવી રીતે બે ઉપર છે, તો બેને હું આગળ લાવી દઈશ. એનો મતલબ એવો છે કે 4 log 3 ઇન્ટુ log x, અને જે મેં તમને કીધું તો આ બેને આગળ લાવી દઈશ, અને પછી log 3 ઇઝ ઇક્વલ ટુ શું છે? log 27. હવે જુઓ, આ log 3 અને આ log 3 કટ થઈ જશે. અહીંયા 2 એકા 2, 2 દૂની 4. ઓકે, તો મારી જોડે શું વધ્યું? 2 ઇન્ટુ આ log x, એના છેદમાં તો કંઈ જ નથી, બરાબર. log 27. ઓકે, હવે મિત્રો હું શું કરું છું, આ જે બે જે છે ને એને આ બાજુ હું ટ્રાન્સફર કરી દઉં છું. એનો મતલબ એવો કે મારી જોડે શું વધ્યું? અહીંયા log x બરાબર log, ઓકે, અહીંયા મેં આ બાજુ 2 લખ્યો ને તો મારે 1/2 આવી જશે. ઓકે, 1/2 log 27. આ 1/2 ને હું આવી રીતે લખી શકું, log √27. બંને બાજુથી હું log અને logને ઉડાવી દઉં છું. તો મારી જોડે શું વધ્યું? x બરાબર √27. 27 છે તો શું થાય? 9 તરી 27 થાય. ઓકે, તો 3નો વર્ગ 9 થાય. તો દેટ્સ વાય મિત્રો 3√3. આઈ જસ્ટ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 4 આપણે ગણીએ. લખ્યું છે કે log 5 125. ઓકે, તો હવે આના માટે શું કરશું આપણે? તો ઓબ્વિયસલી જેમ મેં તમને કીધું હતું, કયો આપણે કરશું નિયમ? આધાર પરિવર્તનનો નિયમ આમાં એપ્લાય કરશું. આધાર પરિવર્તનનો નિયમ શું કહે છે? તો જુઓ, અહીંયા ઉપર મેં મૂકી દીધું છે log yx, બરાબર. તો આમાં કેવું છે કે y આને 5 ગણી લો અને x જે છે 25 છે, બરાબર. તો શું કરશો? log, અહીંયા શું કર્યું હતું આપણે? log x જે છે ઉપર છે. ઓકે, તો xને આપણે આને કન્સિડર કર્યો તો અહીંયા શું છે? 125 છે, એના ભાગ્યા log 5, બરાબર. log y છે ને નીચે, દેટ્સ વાય અહીંયા. ઓકે, તો log 125 જે છે કોનો ક્યુબ છે? તો ખબર છે, 5નો ક્યુબ છે, બરાબર. અને આ log 5 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. આ 3ને આપણે આગળ લઈ દઈશું, એટલે 3 log 5 અને નીચે તો log 5 તો એઝ ઇટ ઇઝ છે. log 5 અને log 5 કેન્સલ, તો દેટ્સ વાય આપણે આન્સરમાં શું બચ્યો? 3. પછી મિત્રો તમને એક્ઝામ્પલ નંબર 5 આવો પૂછાઈ શકે કે log 3 √3 243. ઓકે, તો આવા કેસમાં શું કરશો? તો અગેન આવું જ આપણે કરીએ, આધાર પરિવર્તનનો નિયમ. તો મિત્રો શું થશે આમાં? જેમ અહીંયા 125 લીધેલું હતું x તરીકે, તો અહીંયા શું છે? 243 છે. ઓકે, અને એના આ y જે છે એ શું છે? તો કે log 3√3. અહીંયા સુધી ખબર પડી ગઈ? ઓકે મિત્રો, આ 243ને હું આવી રીતે લખી શકું 3⁵. ઓકે, હવે આને મારે લખવું હોય તો મિત્રો હું આવી રીતે લખી શકું 1/2. ઓકે, કેમ કે આ રૂટ જે છે, રૂટની વેલ્યુ શું હોય છે? 1/2 હોય છે. ઓકે, દેટ્સ વાય. તો હવે આ 5ને હું આગળ લઈ લઉં છું, 5 log 3. ત્યાર પછી મિત્રો ક્યારે બી આવું 3 × 3⁻1/2 હોય ને, આવી રીતે પણ લખી શકો છો, 3⁻2. આપણું આ 3⁻2 જે છે હવે આમાં આગળ આવી જશે. એનો મતલબ એવો છે કે 5 log 3 ના ભાગ્યા આ 3/2 આગળ આવી જશે, log 3. ઓકે, log 3 કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે કે 5 × 2/3. તો 5 દૂ થાય 10 અને ભાગ્યા 3. તો આમ મિત્રો આપણો આન્સર જે છે 10/3 અહીંયા આવી ગયો છે. ત્યાર પછી જુઓ આ એક્ઝામ્પલ નંબર 6 લખ્યું છે 2 log 25 - 3 log 3 2. જોઈને જ કન્ફ્યુઝન થાય છે કે ચાલો આ શું છે ક્વેશ્ચન, કંઈ ખબર જ નથી પડતી, બરાબર. પણ એકદમ ઇઝી છે. 2 log 2 છે, બરાબર, અને આ 5 જે છે એના રેસ 2માં છે, એટલે કે ઘાતમાં છે, બરાબર. તો મિત્રો શું થશે? આ 5ને જે છે આપણે આગળ લાવી દઈશું. ઓકે, તો 5 × 2 log 2 માઇનસ, અહીંયા બી એવું જ છે, રેસ 2માં છે, બરાબર. તો આ 2ને આપણે આગળ લાવી દઈશું ઇન્ટુ 3 log 3. કે જ્યારે બી તમને
1 log 1 હોય કે પછી 2 log 2 હોય કે પછી 3 log 3 હોય, એની વેલ્યુ હંમેશા એક જ આવે છે. ઓકે, તો અહીંયા શું થશે? 5 × 2 log 2 છે એનો મતલબ 1 માઇનસ અહીંયા 2 એઝ ઇટ ઇઝ આવશે અને 3 log 3 શું થશે? 1. તો 5 માઇનસ 2 શું થયું? 3. તો આ આપણો આન્સર. ત્યાર પછી આપણે 7 નંબરનું એક્ઝામ્પલ જોઈએ. લખ્યું છે 4 log 4 5. ઓકે, તો મિત્રો આમાં એક ટ્વિસ્ટ કર્યો છે આ લોકોએ. શું કર્યું છે કે અહીંયા માઇનસની નિશાની આપી છે, બરાબર, -log 4 5. હવે ક્યારે બી અહીંયા માઇનસ ક્યારે હોય છે? માઇનસનો મતલબ એવું છે મિત્રો કે -1 છે અહીંયા, બરાબર. તો 4 log 4 5 હશે. ધેટ્સ વાય આ -1 જે છે અહીંયા આગળ આવ્યો હતો, બરાબર. તો અહીંયા સુધી ખબર પડી ગઈ. ગોટ ઇટ? હવે જુઓ, જેમ મેં તમને આ નિયમ કીધો હતો, બરાબર, 1 log 1 હોય તો 1 થાય. તો અહીંયા શું છે? 4 log 4. તો આ આખું પદ નીકળી ગયું. તો મારી જોડે શું વધ્યું? તો જુઓ 5 -1. તો 5 -1 ક્યારે હશે? જ્યારે આવી કન્ડિશન થતી હશે. તો ધેટ્સ વાય ફ્રેન્ડ્સ આપણો 2 આન્સર થઈ ગયો. એક તો આ, કાં તો પછી અગર તમને ABCDમાં આ આપ્યો હશે તો આ પણ આન્સર છે ને આ પણ આન્સર છે. ગોટ ઇટ? ત્યાર પછી આપણે 8મા નંબરનો જોઈએ. લખ્યું છે log 2 log 3 9. ઓકે, તો મિત્રો આપણે શું કરીએ? તો જેમ આપણે દર વખતે કરીએ છીએ એવી જ રીતે log 3 એઝ ઇટ ઇઝ જ રહેશે. અને 9 એટલે શું થાય છે? કોનો વર્ગ? 3નો વર્ગ થાય છે. ઓકે, હવે આ બેને હું આગળ લઈ દઉં છું. એનો મતલબ એવો 2 log 2 અને અંદર શું છે? log 3. તો મિત્રો જેમ મેં તમને કીધું હતું અહીંયા જ 1 log 1 હોય તો 1 થાય, 2 log 2 હોય તોય 1 થાય, ને 3 log 3 હોય તો બી 1 જ થાય છે. અહીંયા જુઓ શું છે? log 3 ને 3 પછી 2 ને 2. તો ધેટ્સ વાય મિત્રો 1 × 1 શું થયું? આપણું 1 આન્સર. ધેટ્સ વાય આપણો આન્સર આવી ગયો છે. અગેન આ એક્ઝામ્પલ નંબર 9 જે છે એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લખ્યું છે 9 log 3 બરાબર. મિત્રો અહીંયા ફોકસ કરો. અહીંયા શું છે? 9 છે. તો 9 એટલે કે 3નો સ્ક્વેર હું આવી રીતે લખી શકું? ઓબ્વિયસલી લખી શકાય, બરાબર. પછી log 3 અને 2 તો મેં એઝ ઇટ ઇઝ જ રાખ્યો છે. તો મિત્રો અગેન ઘાતના પરિવર્તનનો નિયમ જેમ આપણે દરેક વખતે કરતા આવીએ છીએ. અહીંયા આ 2 જે છે એ ઉપર જશે, બરાબર. એવું ના સમજતા કે અહીંયા 3 જે છે એ ઉપર જશે, પણ આ કેસમાં જે છે 3 જે છે એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ 3ના ઉપર આપણે સ્ક્વેર લખ્યો છે. ધેટ્સ વાય અહીંયા 9 આવ્યો છે. એટલે આ જે 2 જે મેં લખ્યો છે એ આના ઉપર જશે. એનો મતલબ એવો કે 3 log 3 2 આવી રીતે થશે. ઓકે, આ વસ્તુ ઉપર ફોકસ કરજો, આવું એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ઓકે, જે અહીંયા શું થશે? 3 છે, બરાબર. તો હું આને આવી રીતે લખી શકું 3 × 4. ઓકે, તો બસ અહીંયા આપણો આન્સર આવી ગયો. 3 log 3 જે છે એ કેન્સલ થઈ જશે અને બચ્યું શું? 4. ઓકે ફ્રેન્ડ્સ, DDCET જે લોગારિધમિક કરીને ચેપ્ટર છે એમાં DDCETમાં 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, જે આપણે હમણાં જોઈશું. તો 23 નંબરનો ક્વેશ્ચન તમારી સમક્ષ કંઈક આ પ્રકારે છે કે ઇફ log 2 log 3x ઇઝ ઇક્વલ ટુ 1, તો તમારે x જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, તો જુઓ મેં અહીંયા એક્ઝામ્પલ અહીંયા લખી દીધો છે. હવે આ જે 2ને હું ઇક્વલ્સ ટુના આ બાજુ જવા દઉં છું. એનો મતલબ એવો થઈ ગયો કે log 3x બરાબર 2 ઓકે, તો 2 શું થશે? log 3x બરાબર 2 થઈ જશે 2. ઓકે, હવે આ વાળું પદને હું અહીંયા લઈ જાઉં છું 3ને. x બરાબર 3 ઓકે, તો 3 એનો મતલબ શું થઈ ગયો? x ઇઝ ઇક્વલ ટુ 9. શું થાય? 3 × 3 શું કરો? 9 થાય. ધેટ્સ વાય આપણો આન્સર આવી ગયો 9. ત્યાર પછી તમને 24 નંબરનો DDCETના સેમ્પલ ક્વેશ્ચન પેપરમાં છે 3 log 9 4. જો અહીંયા બેઝ અને આ વાળો બેઝ જે છે સરખો નથી, તો સૌથી પહેલાં આપણને શું કરવો પડશે? બેઝને સરખો કરવો પડશે. એનો મતલબ એવો કે આ 4 છે, બરાબર. તો હું આવી રીતે લખી શકું log 9 2 ઓકે. હવે હું શું કરું? આ 2ને આગળ મોકલી દઉં છું. ઓકે, એનો મતલબ એવો 3² log 9 2. તો હવે 3નો સ્ક્વેર શું થયો? 9 log 9 અને 2. હવે આ 9 log 9 કેન્સલ થઈ જશે. શું બચ્યા મારી જોડે? 2. ધેટ્સ વાય અહીંયા આપણો આન્સર આવી ગયો છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને હોમવર્કના એક્ઝામ્પલ આપું છું, તો તમે પ્લીઝ એ એઝ અ હોમવર્ક તમે
ગણજો દાખલાઓ અને પછી જે જવાબ આવે એ મને કોમેન્ટ કરજો. ઓકે, આ તમને દાખલાઓ DDCET માટે ખૂબ હેલ્પફુલ રહેશે. તો પ્લીઝ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે આ લેક્ચર સિરીઝ શેર કરો. ઇવન મેં DDCET B1 માટેની પણ લેક્ચર સિરીઝ બનાવેલી છે, તો તમે એ પણ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ હવે બીજા વિડીયોમાં.